આ બધા 20 ના 50 ના 50 ના 2 ને માં ઓછો કેમ કે 5:30 થયા હજી તડકો છે થોડોક એ થોડોક ટાઈમ જાય ને 6 જેવું થાય ને એટલે ભીડ થાય દુનિયા એમ પગ મૂકવાની જગ્યા નહીં એટલું માણસ થાય. તો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ. અને આજે આપણે રવિવારીમાં આવી ગયા છે પાછા. તમને જે વિડીયો પેલો જૂનો ગમ્યો હતો એટલા માટે હું પાછો આવી ગયો રવિવારીમાં વિડીયો બનાવવા માટે. આ વખતે બધી મસ્તથી હું બનાવી, તમને મજા આવી જાય જોવાની. એવું બધી પરફેક્ટ બધી સારાઈ તમને બધી બતાવી દો. ગાયોનું ધ્યાન રાખવું પડે, કઈ હુમલો કરી દે. એ તો આપણા આગળ જાય હમણાં કંઈક લે છે અહીંયા કપડામાં મોજા મૂંગો બાંધે. આ બધા 20 ના 50 ના 50 ના 2 ને 10 કંઈક જોઈ ગઈ છે. ચાલો અહીંયા જાય શું છે કંઈક ખબર પડે. શું છે કુર્તીના 20 રૂપિયા. આમાં ગોતીએ તો 1 નંબર મળી જાય. એવું કઈ ન હોય કે જૂનું છે એટલે સારું ન હોય. એ બધી વસ્તુ ખોટી મગજમાં તો આપણે રાખીએ. એવું રવિવારીનો સામાન 1 નંબર હોય. કાંઈ કેટલું માણા હજી તો અટાણે માણા ઓછો કેમ કે 5:30 થયા હજી તડકો છે થોડોક એ થોડોક ટાઈમ જાય ને 6 જેવું થાય ને એટલે ભીડ થાય દુનિયા એમ પગ મૂકવાની જગ્યા નહીં એટલું માણસ થાય જામમાં. કપડા લઈ છે. શું છે આનું? 100 રૂપિયા. 100 રૂપિયાનો કેમ છે? બાકી 99 હાવ દાગો નથી. અહીંયાથી કઈ પસંદ ન પડ્યું એટલે આપણે કંઈક આગળ નીકળી આવે એમ બતાવો તમને. આમ બધી આખું રવિવારીમાં 0.5 રાખ્યું છે અત્યારે કે તમને આખી બધી કવર થાય ને એ માટે. સુરત સિનેપ્લેક્સ દેખાય ને ત્યાં સુધી છે એમ તો બધી. આપણે જો અહીંયા સુધી જવાનું મળે ત્યાં જ જવું છે. અહીંયા આખું તમને બતાવી દઉં. ઓલી ફેર તો અડધું જ બતાવ્યું તમે. એ વિડીયોમાં તમારો સારો પ્રેમ મળ્યો છે, સારા વ્યૂ આવી ગયા, સારી લાઈક મળી ગઈ છે એમાં. એ વિડીયો જોવો તો આ બટન ઉપર હું રાખી દઈશ. ટોપી જોઈ ને કેમ છે ઢીંગલી. ઢીંગલો અલગ અલગ ભાવ છે બધા. જો આ ચકરી બહુ ઉડે છે આપણે પેલા જૂના સમયમાં. આ 50 ની 1 ની 2 જોયું ને કેમ છે. સિનેપ્લેક્સ પૂગી પણ અહીંયા હવે આગળ એટલું બધું કંઈ છે નહીં તો આપણે અહીંથી આમ પાછા આમ વહી જાય. કપડાં તેમ કાંઈ છે ને આ બાજુ સારું હોય. આપણે આ બાજુ તમને બતાવું બધી.
પ્લાસ્ટિકની આ બધી વસ્તુ મળતી હોય આમ તો સમાવટ જો વાહ મેં તમને બતાવ્યા ફૂલ ને એ બધું હતું સારી સારી વસ્તુ મળતી હોય બધી વસ્તુ આમ મળી જાય ટોટલ તમને રવિવારીમાં આ બ્લેન્કેટનું જાય બધી 200-250 રૂપિયાનું એક જ બહુ આમ સસ્તામાં મળી જાય ભાવ પૂછો હું છે મોટા ભાઈ બ્લેન્કેટનું 150 રૂપિયા ડબલ બેડ ડબલ બેડ 250 રૂપિયા ઘટે ને એમ સસ્તા મળી જાય દુકાન કરતા હવે દર્શિકાને કઈ ડ્રેસ પસંદ પડે એવું લાગે છે મને જોઈ છે ડ્રેસ ચક્કારા મારે ને એવા શેરવાની બાકી એવી ને પૂછો ભાવનો ભાવ પૂછો આનું શું છે બેન 500 રૂપિયામાં બતાવ્યો તમે 500 રૂપિયામાં 500 રૂપિયામાં કેમ છે બાકી ખતરનાક લો યાર કેમ લીટો નથી યાર બ્લેઝર હા યાર લગન ગાળામાં સમજો યાર એક નંબર છે સમજો બધી કઈ ઘટે નહીં ને આ બધો જ નથી જો આ શેરવાની આ જોજો ખતરનાક છે 500 રૂપિયામાં લો હા યાર એક નંબર છે બાકી આ શેરવાની બધી આમ જો ખતરનાક કલર ને લો યાર અને ડ્રાય ક્લીન કરી નાખે એટલે ખતરનાક થઈ જાય યાર કેમ છે બાકી આ 500 રૂપિયામાં જ છે ભાડું 2,000 રૂપિયા તો ભાઈ કઈ ઘટે ને એવી છે ભાઈ શેરવાની બધી શેરવાની આ બધી કહેવાતું હોય બધું આપણે નામ ખાલી શેરવાની જ આવડે બ્લેઝર ને શેરવાની બધી મિક્સમાં આ કેમ જવા ગયો ખતરનાક છે યાર 500 રૂપિયામાં જ છે બસ બસ હવે ઘણા બધા દેખાડી દીધા ત્યાંથી હું લઈ અને આ બધું જોઈ અને આ બધું આવી જાય આપણે પાછા છેડે આવી ગયા પાછા અહીંયા શરૂઆત કરી ને હમણાં પૂગી જાવ આ રીતનું બધું આમ મસ્ત બધું છે 10 ટકા મોટા મૂંગો બાંધ્યો છે તડકો બહુ છે ને એટલે सूरज ढल रहा है यार लेडीज ना टी शर्ट ने से बड़ी छोकरीओ માટે ઘટે ને એવું બધી વસ્તુ જાય આસનિયા ઘણી બધી વસ્તુ તમે રવિવારીમાં આવો એટલે તમને આમ કંઈ ઘટે નહીં તમારે જે જોતી હોય બધી વસ્તુ મળી જાય એમને કાંઈ આ વસ્તુ ન મળે વસ્તુ પછી નોય મળે કોઈ 100% મળી જ જાય એવું કોઈ જરૂરી ન હોય આખે આખી રવિવારે હવે આપણે શાકભાજી વળી જાય તો શાકભાજી લેવાનું છે શાકભાજી મળી જાય અને જુનાગઢમાં સમજો ને કે
ગામ કરતા સસ્તું મળીએ શાકભાજી તમને અહીંયા. આપણે શાકભાજી બાજુ આટો માર્યા. દર્શી કઈ શું હાથમાં જોયું શું છે? તકીઓ જો આ આરાધ્યાને હાલે આવું અલગ અલગ જેટલા. વાહ ઝરકા વાળું બાકી ઝબકારા મારે. આ તો ઓલું છે આમ. વાહ 50 રૂપિયાના સારા છે એમ તો. 50 નો એક. આપણે આખા આમ બધું આમ આટો મારીને આ બાજુ આવી ગયા. તમને આ વખતે મેં બધી વસ્તુ વ્યવસ્થિત બતાવવાની ટ્રાય કરી છે. હવે આપણે શાકભાજી લઈ લઈએ પહેલાં તો, પછી આપણે અહીંથી નીકળીએ. નાઇટ પેન્ટ ગોતવા પડે આમાં. તમે ગોતી લો તો તમારે કંઈ ઘટે નહીં. એમ મસ્ત મળી જાય. ટી શર્ટ બધા એન્ટિક એમ. અહીંયા શાકભાજી આવી ગઈ જવા એટલામાં. સુરત સિનેપ્લેક્સ બાજુ રોડ છે ને, ત્યાં આવે શાકભાજી વાળા બધા ઊભા રહે છે. અહીંયા છે અને એ બાજુ છે. તો આપણે અહીંથી જ આ બધું પતાવીએ શાકભાજી રહી લઈએ. એટલે આ ટમેટાનું છે 20 કિલો લઈ લે. ગામમાં 40-50 કિલો લે. અહીંયા 20 કિલો આવે છે ને તમારે સામે ભાવ. 20 કિલો લઈને હવે આપણે અહીંયા 20 ની 6 સિંગું લઈ લઈએ. જો છે ને ગામ કરતા સસ્તું. ગામમાં 20 ની 4 જ મળે. તમને જાણ જ કહી દો જુનાગઢમાં. બીજે તો ખબર નહીં. ગામડામાં તો આપણે ઘરના જ ઝાડવા હોય વરદવાના. 2 થી જો 10 ની 2 એવડા પૂડા બતાવ્યા હતા. પૂડા ભાઈ છે ને સસ્તું ગામ કરતા. ગાય લઈ લીધી ધાણા ભાગ લઈને થઈ ગઈ ગોલી થઈ. 40 ની 2.5 હોય અત્યારે. શું કે વિડીયો સારો લાગ્યો ને? આપણે ગઈ વખતે તમે જે વિડીયો ને આપણે પ્રેમ આપ્યો છે રવિવારે વાળા વિડીયોમાં, એટલે આ વખતે આપણે પાછો બનાવ્યો હોય. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આના જેવા खतरनाक वीडियो इसको हड़प की कासली बोलते हैं। अरे मेल वर्सेस वाइल्ड वाले मेरा ग्रिल के कैरेक्टर में घुस गया हूँ और इसमें सनिया बोल आती सनिया बोल। वेलकम बैक टू माय चैनल गाइस। और अभी हम लोग जहाँ पे खड़े हैं वो कुछ डैम का नाम है। वो कुछ डैम का नाम है वो मेरे को मालूम नहीं है। बहुत ही बढ़िया लोकेशन लगा तो मैंने सोचा यहाँ से स्टार्ट कर देते हैं हमारी वीडियो को। अभी मैं आपको एक चीज दिखाता हूँ, चलिए मेरे साथ। રસ્તામાં જાઓ હાથ ઠીકડું ઉપાડી લેવાનું। હાલો હાલો મારા ભેગા। Oh no! गाइस ऐसी जगहों पे आने से पहले एक बार जरूर सोच लीजिएगा आप लोग, क्योंकि यहाँ पे हरा भरा पीछे कुछ और मगर बगर भी हो सकते हो तो आपको खा जाएंगे तो आप भले जाओगे। तो अभी हमें देखिए यहाँ पे क्या मिला है।
इसको हड़प की कासली बोलते हैं। हड़प की कासली, जो हड़प खाल उतारता है वो बोलते हैं गाइस इसको। तो मेरे का भी ध्यान नहीं था, अभी इसने मुझे बोला कि यहाँ पे ये है। तो ये सिर्फ इतना ही मैं आपको कहना चाहूंगा कि ऐसी जगहों पे आने से पहले एक बार जरूर सोचिएगा गाइस कि आप घरे जाओ नहीं कहीं पे। तो चलिए अभी ये लोग हम अपना भौया बंद करते हैं और हमारे ब्लॉक की तरफ चलते हैं हम लोग। मैं आपको पहले महादेव के दर्शन करवाता हूँ, बाद में हम लोग बौद्ध गुफाएं नहीं, मेरी भूल थी, वो जैन गुफाएं है। तो बाद में मैं आपको वहाँ पे लेके जाऊंगा। तो चलिए पहले मैं आपको महादेव के दर्शन करवाता हूँ गाइस। गाइस अभी हम लोग आ तो गए गुफा की साइड में, लेकिन गुफाएं मिल नहीं रही है हमें। oh, no. तो अभी हम लोग हमारा मेन वर्सेस वाइल्ड वाला चालू करते हैं और चलिए मैं आपको सिखाता हूँ कैसे गुफाएं खोदनी है। गाइस अभी हम लोग गुफाएं खोद रहे हैं लेकिन मिल नहीं रही है, क्योंकि अभी मैं अपने मेन वर्सेस वाइल्ड वाले पेरा ग्रिल के कैरेक्टर में घुस गया हूँ। अभी हमें हमारी गुफाएं मिलेगी, क्योंकि यहाँ पे घुसना जरूरी था हमारे कैरेक्टर में इससे, क्योंकि यहाँ पे बहुत ही अभी हमें भीड़ पड़ रही है गुफा में। તમે જોવા એનો વ્યૂ કેવો ખતરનાક છે ગાઈસ। અને આ ગુફા પૂરતી કોઈ ઢીલા પૂરતા હૃદય વાળાનું કામ નથી, કલાઈ છે ખબર છે, જોવું જોઈએ આમાં પહેલા એક વખત। फटाफट से गुफाएं खोदते हैं। चलो गैस गुफाएं खोदता खोदता मुझे कुछ मिला। देखिए गैस इसको बोइडी बोलते हैं और इसमें अबे मेरा सीन ले अबे। इसको बोइडी बोलते हैं और इसमें सनिया बोल आते हैं। कहता हूँ मैं सनिया बोल।
આમાં ધ્યાન રાખો ને, આમાં કાંટા હોય બહુ, હાથમાં લાગીએ તો લોહી નીકળે, ખબર છે, રસી પછી થઈ જાય। और ये सड़िया बोर है, जो बाएं पहनती है वो सड़िया नहीं, साड़ी में इसका नाम ही सड़िया बोर है। तो अभी गुफाएं गोदते हम लोग, चलिए। तो फाइनली गाइस हमें हमारी जैन गुफाएं मिल गई है। मैं अपने कैरेक्टर में घुसा मैन वर्सेस वाइल्ड वाले पेरा ग्रिल के कैरेक्टर में, इसलिए हमें हमारी ये गुफाएं मिल गई है। गाइस ये गुफाएं बहुत ही बढ़िया है और यहाँ का जो लोकेशन है वो भी बहुत ही खूबसूरत है और इनको देख के ही पता चलता है कि ये कितनी पुरानी होगी। आप अंदाजा ही लगा सकते हो, लेकिन देखिए ये कैसी मूर्तियाँ यहाँ पे हाथों से बनाई हुई है और ऐसे कुल यहाँ पे 8-10 गुफाएं हैं। उनमें से जो बची हो मैं आपको दिखाऊंगा। आपको दिखाई छोटी छोटी गुफाएं है, ये बड़ी नहीं है क्योंकि यहाँ पे जैन लोग, जैन साधु थे, वो अपनी तपस्या करते थे। अभी 1-2 गुफाएं और भी है, वहाँ पे भी मैं आपको दिखाता हूँ, उसके अंदर भी मैं आपको लेकर जाता हूँ।
सो गाइस मैंने यहाँ पे चारों तरफ देख लिया है और इसके अलावा और कोई गुफाएं नहीं है। तो मैंने सोचा अगर कोई दूसरी गुफाएं हो तो मैं देख लेता हूँ। तो यहाँ पे कोई और गुफाएं नहीं है गाइस। तो जितनी मैंने आपको दिखाई उतनी गुफाएं है। तो गाइस वीडियो अच्छी लगी हो तो वीडियो को लाइक शेयर और सब्सक्राइब कीजिए। मिलते हैं नेक्स्ट वीडियो में ऐसी खतरनाक भयानक और दिल दहला देने वाली। तो मिलते हैं नेक्स्ट वीडियो में गाइस। आराध्या ने मूकवा गया था मम्मी तो एकला આવ્યા। મને એમ કે મમ્મી આરાધ્યાને લઈને આવ્યા કે લઈને આવ્યા છે। હું લઈને આવ્યા? ઓહો તો લેતા આવ્યો ભાઈ। ઓલી આરાધ્યા બિચારી વાત જોઈ છે કે બા મારા મને લેવા આવશે, હવે મારે જવું પડશે એવું થાય, મને એવું લાગે છે। જો આ મમ્મી જો અટાણે આગે કેવું પીરું જો આવું બહુ માટે આરાધ્યાના તો હાથ એવડા બધા હે ને, આરાધ્યાના હાથ મોટા હતા ને આરાધ્યા માટે વાહ એ હારું વોટર લેતા આવ્યા એને આવા હોય આ ડીંડક કરે પછી આરાધ્યાને કે તારા હાટું લેતે આરાધ્યાને લઈ આવું મમ્મી તો કહે જાય ને એને લઈ આવીને પછી આપણે ગાડીએ જઈએ। મમ્મીને એક ડ્રેસ સીવડાવવાનો છે તો આપણે ડ્રેસનો માપ જતા આવીએ આપણા મિત્રની દુકાને અને પછી બાવને લેવા જાય પછી આપણે ગાડીએ જઈએ। ડ્રેસ લઈને ભાગ્યા મમ્મી। હાલો આમ જઈ આવીએ જરાક। અરે હું મમ્મી બે નીકળી ગયા છીએ। ડ્રેસ એટલો કરાવતા આવીએ આપણે સિલાઈમાં જતા આવીએ ડ્રેસને આપણે કે આવી ગયા છે મિત્રો આપણા બે મિત્ર જ છે આપણા। આ ભરત બ્રો આ સચિન બ્રો કે ભાઈ ડ્રેસ સીવડાવવાનો છે મમ્મીનો મસ્ત હીવાનો છે એક નંબર હીવાનો। અરે કાઈ ન ઘટે એવો સીવી દેવો। તું હીવી કે મોટો હીવ છે? તું હીવી ને સારો હીવાનો મારો ભાઈ। હું માપ ને બધી થઈ ગઈ ને પછી આપણે અહીંથી નીકળીએ પછી આપણે આરાધ્યાને લઈને આપણો મિત્ર लाइक करे और शक्कर बड़ा करे। એ તો ભૂલવાનો જ ને આપણા મિત્ર હોય ને। હવે આપણા બ્લોગમાં ડેઈલી બ્લોગમાં કાયમી ભરતો તો જોવા પડશે તમને કાયમી દુકાને આપણે આટો મારવો છે આપણે। હવે મમ્મીનું એમ કહેવાનું એમ છે કે હું આ શીખી લો આપણે એના નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યાં શીખવાની ટ્રાય કરવી છે પોતાના હાંચામાં ટ્રાય કરીશું કેવું કે આપણે આવડે છે। આપણે પહેલાં ઘરે જઈ આવીએ પછી બાવને લેવા જવામાં ટાઈમ છે હું મમ્મીને ઘરે ઉતારી પછી આપણે બાવને લેતા આવીએ। અહીંયા આપણે આ ગાડી પડી છે ગ્રીન્સ બીજી ગાડી ઓલી બાજુ પડી છે। આપણે બાવને લેતા આવીએ ને પછી આપણે અહીંયા જઈએ બે ગાડીને જોઈ લઈએ કઈ વાંધો નથી આવ્યો ને એટલે હું છે ઓલી ગાડી તો કેટલા દિવસોથી એમને પડી છે આપણે અહીંયા જઈ આવીએ। 12 વાગી ગયા છે તો આરાધ્યાને લેવા જવાનું ટાઈમ થઈ ગયો। મમ્મી છે મારો ભાઈ રિક્ષામાં બેઠા છે વોટ્સઅપ સેવ સ્ટેટસ કરે છે આપણે નીકળીએ બાવને લેતા આવીએ। હવે અહીંયા આરાધ્યાની આંગણવાડી આવી ગઈ છે। અહીંયા આરાધ્યાને મને જોઈ જાય એટલે ફાઇટ છે સીધી સીધી। હા આરાધ્યા નાસ્તો કરે છે એ નાસ્તો કરી લઈએ પછી આપણે એને લઈને અહીંથી જઈએ આપણે ઘરે।
આવી ગઈ છે હો જાવી જાવી આવે છે મોઢું તો ખાઈ ગયા ખાઈ આવે 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 જાય એવી નહીં આરાધી આવે આપણા ભેગી આવી ગઈ છે બિછડતી ને હવે આપણે હમણાં ઘરે જઈએ અને પછી આપણે આપણી ગાડી લઈને જોઈ લઈએ ક્યાં જવું ને ગાડી આપણે હા આપણે પેલા થોડીક વસ્તુ લેવાની છે ને પેલા વસ્તુ લેતા આવીએ પેલા આપણે અહીંથી થોડોક સામાન લઈ લઈએ આપણે જનરલ સ્ટોરમાંથી પછી આપણે નીકળીએ ઘરે શું લીધું છે તે બિસ્કિટ વાહ ઘરે આવી ગઈ છે જો હોય ગયા પણ બાતા લેતો યાર મને લાગ્યું કે માંગતી કોઈ છે હું લાગ્યું છે ને માંગતી ખો નામ એમ બતાવ્યું ક્યાં ઓ કે આ બાજુ છે ને આમ જરાક આમ મને બતાય આમ જરાક આમ વૈસે વૈસે કેવું છે બહુ બેસી કે બેરે હોય ને એલો આરાધ્યાને ગમી ગયું એનું ગીત નાનું થઈ જાય હા થઈ જાય નાનું આ તો વાંધો નહીં હું નાસ્તો કર્યો તે સ્કૂલે ના મેં થેપલા ખાયું તો અને થેપલા ને ચણા ખાધા હતા એમ ને હાલાવ તું થોડુંક આમ હે ને હાથ મોઢું ધોઈ લે ફ્રેશ થઈ જાય ને પછી આપણે ગાડીએ જવું છે ગાડી ચાલુ કરવા જોવા જેવો સીન અત્યારે ગાઈસ બહાર નીકળી બે કારડો નવરામાંથી બાંધે છે જો કે ઘા કરે નહીં કે જે મમ્મી એને જો કાનડો તૈયાર કરી દીધો ચાલો અને આ બેન काना को नहला दिया है ओ मस्त કર્યો બહુ તૈયાર યાર इधर भी नहाने का सामान पड़ा है नहाने का सामान पड़ा है हाँ तैयार कर दिया अच्छा है તો આજે જે हम બે ગાડી આટો મારીએ કારણ છે જાવું ને ગાડીએ હાલો ચાવી લઈ લીધી છે આરાજે ઓર કાઢીએ થોડુંક આગળથી અને પછી શું જોશે ફલ છે હું તો હું જોઈ છે વળી આખું કવર નથી કાઢું આપણે ખાલી અડધું કવર ગાડીમાંથી કાઢી અને જોઈ લઈએ આપણે કમ્પ્લીટ આમ જો તો એ કહે કવર છે તે ધૂળ સડે ગાડી છે ને ડાઘા દેખાડે છે સાઈડમાં કપાઈ છે ગાડી
આખી તારી પાણી તપી ગઈ છે. છે ને તો ગાઈસ હજી આ કેટલી 603 કિલોમીટર જ આવેલી છે, વધારે નથી આવેલી. જો ક્યાંથી જાય આ તો ઓલું અંદરનો બદલે મીટર તો જો છે ને ટ્રીપ એ ટ્રીપ બી આ મેન આવી ગયું 663. હજી વધારે આવેલી જ નથી ગાડી, કેમ કે ભાઈ 600 કિલોમીટર હકાવ્યા પછી ગાડી આપણે હકાવી જ નથી. આપણે તો આપણે ગાડીમાં લોક મારી દઈએ. લોક લાગી ગઈ. હવે કવરને પાછું ઢાંકી દઈએ. તો પાછી ઢાંકી દીધી છે ગાડીને. કરવાની છે થઈ ગઈ. હાલ બાબા હાલો. કૂતરા તોડી નાખ્યું હતું. ટેમ્પરરી એમાં દોરા મારી ટેમ્પરરી કરી નાખ્યું. કાંટા જ ઉતારી બહુ હોય. આપણે રસોડામાં આટા મારી જાય. દસિકા હું બનાવે જમવાનું જરાક જોઈ જાય. ભજીયા બનાવે છે દસિકા. જેવો જમવાનું બની ગયું છે, મસ્ત બનાવ્યું દસિકા બધું. તો આપણે આરાધ્ય કંઈક કરે જમવાનું બની ગયું તો મમ્મીને આપણે જમવા બોલાવતા આવીએ. ઉપર છે મમ્મી તો આવી ગયા છે. બોલેલી મમ્મી મોબાઈલમાં જોઈશે. મમ્મી હાલો જમવા હાલો. સ્પેશિયલ ગુજરાતી થાળીઓ મસ્ત બની ગઈ છે મમ્મી માટે, એટલે બધા માટે છે. આ પાછા બીજા ભજીયા આવી ગયા. તો વાંધો નહીં. હાલો તો ખાવું ને તો ખાઈ લે. ચટણી આ ઘેરે બનાવેલી છે. કેમ છે બાકી જોયું? તો ગાઈસ મેં તમને જેમ વાત કરી હતી એમ કે આપણે આજે કદાચ પ્લાનિંગ થાય ગાડી શીખવા જવાનું. હવે મમ્મીને ગાડી શીખવા લઈ જાઉં છું. આમ રસ્તામાં જઈએ. હવે આજે રસ્તા ઉપર લઈ જવાનું મમ્મીને ગાડી શીખવા. ગાઈસ હવે આપણે ગાડી ઊભી રાખી દઈએ રસ્તામાં. અને અહીંથી આપણે મમ્મીને ડ્રાઇવિંગ દેવું હોય તો મમ્મી કેવું ડ્રાઇવિંગ કરશે આમ તમે વિડીયો તો જોયો છે. આની પહેલાં મેં સ્પેશિયલ કાર શીખવા ગયા એનો. આ તો હવે આપણે શું છે કે ડેઈલી વ્લોગમાં છે તો આપણે થોડુંક ગાડી શીખતા હોય થોડુંક બતાવી દો તમને. તો હાલો તમે આવતા રહ્યો અહીંયા ડ્રાઇવિંગ સીટ ઉપર. મમ્મીને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસાડી દઈએ આપણે. ધીમેકથી આપણે સ્ટાર્ટ કરાવીએ મમ્મીને. પેલા હું હેન્ડ બ્રેક ઉતારી દઉં છું મમ્મી. એવું છે કે હે ને તમે આ ઓલું નાખતા તો ભૂલી ગયા ગિયરમાં. બ્રેક કરી પછી ડીમાં નાખવા. રેડી આવી ગયો. ડ્રાઇવિંગ મોડ આવી ગયો. હવે બ્રેક ઉપરથી પગ હટાવી ધીમેકથી મારી બાજુ કરી લો સ્ટેરિંગ. કરો મારી બાજુ.
રેડી હવે જવા ચાલો વાંધો ન થયો રોડ ઉપર લઈ લીધી મમ્મીએ ગાડી વ્યવસ્થિત મમ્મી હવે ધીમે ધીમે ગાડી એકાવન સ્ટાર્ટ કરી દીધું છે નથી વાંધો એમ તો ફાવે છે જો મમ્મી ઓલું સામે ઓલું કટર આવે છે કટર છે ને બી જાય મેં કીધું એ હોય જાય એમાં પીવાનું ન હોય પાણી નીકળી જાય ને તો ખબર જ નહીં પડે જો કેટલો રસ્તો સાઈડમાં છે જોવો છે સાઈડમાં હે ને પીવાનું ન હોય આપણે સફેદ પડતા હોય ને આ બાજુ આંકવાની એટલે આપણે ગમે તે નીકળી જાય તમને એમ લાગે ને કે એનું ટાયર સફેદ પડવાની આ બાજુ થોડીક આ બાજુ દબાવવાની બસ રેડી જવા દો સીધું પડી નીકળે તો જવા દો તમને મજા આવે જો વયું ગયું આરામથી પાણીથી વયું ગયું ને ગાડી મેં લઈ લીધી છે મમ્મીને આ વખતે બહુ બીક લાગતી હતી એટલે એને વધારે નથી હકાવી ગાડી બેઠા ચલાવી ચડાવીને જ બેઠા ને હા નો હા ગાડી નો ફાવે તો મારા ઉપર રેડ્યું નાખે યાર હવે એમાં આપણે તો કેટલું કરવું પછી હવે આપણે સાઈડમાં બેવાના હોય ને યાર તો કઈ તો આપણે ગાડી ઈખડાવે છે મમ્મીને અને હવે ગાડીમાં કવર વર ઢાંકી લો અને થોડોક આરામ કરી લો પછી હું તમને મળું કે આગળ આપણે શું કંઈક કરીએ નવીનમાં અહીંયા કવર રાખ્યું છે આપણે પાછળ એટલી બધી ગાડી હકાવી નથી 15-20 કિલોમીટર જેવી હકાવી આરાથી જાઓ ઢીંડક કરે છે બધા જાવા કલરથી બધા એવા મમ્મી મોબાઈલમાં જોઈ છે દર્શિકા અહીંયા બેઠી આરાથી રમે છે અને હું અહીંયા બેઠો મોબાઈલ જોઉં છું હવે મેં કીધું એમ બ્રેક લઈ આરામ કરીને હવે મેં કીધું વિડીયો પૂરો કરીએ હવે આપણે કંઈક સો ગાઈસ તો હવે આપણે આપણો આ વિડીયો પૂરો કરીએ કેમ કે હવે બીજું તો કંઈ છે નહીં એવું બધું કંઈક કર્યા જેવું કે આપણે કંઈક તમને બતાવી શકું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજો તો 20 વર્ષ પહેલા ત્યારે અહીંયા જમાવટ હતી 20 વર્ષ પહેલા ત્યાં બધું પાણા નીકળી ગયું બધું વાહ યાર એક નંબર બાકી બનાવેલ છે આખા જૂનું છે બધું જો જૂનું બધું ઓઈલિંગ કેમ છે બાકી એટલે દાંત કાઢતા હોય એવું લાગે ભગવાન તો વાહ કેવડા મોટા ફોટા જો તમે માથુપુરાયના મંદિરમાં આવી ગયા છીએ તમને બધું બતાવું અંદર જોવાય કેમ છે બાકી બધું પૂછી દીધું મેં શૂટિંગ કરવાની મનાઈ નથી 4 ને 9 થઈ છે પૂછી દીધું એમ કીધું કે 4:15 દર્શન માટે દરવાજો ખુલશે હવે આખો જૂનો છે ભાઈ જૂનવાણી આખા આ મંદિરનો દરવાજો છે અને આ બધી જૂનવાણી જ આખા ગાઈસ માથવરાય છે દર વખતે આવીએ દર્શન થતા આ વખતે દર્શન થઈ ગયા બતાવેલા પાણી તો જો આ દર્શિકા મમ્મી બધા જ અહીંયા રહ્યા આરાધ્યા જોરી નીચે આરાધ્યા
આ બધી જો કેમ છે બાકી જૂનું જ છે બધી, આમાં કંઈ નવું નથી. એમ નથી કે નવું મંદિર બનાવેલું છે કે આ જૂનું આખું બધું છે. જો કેમ છે ને બાકી આમ આંખોમાં આમ ઠંડક પહોંચે ને એવું છે આખું. અને તમને જો માધવરાયના દર્શન કરાવું પાછા. માધવરાયજી મતલબ દાંત કાઢતા હોય એવું લાગે ભગવાન તો. વાહ, કે મારી માયા છે આ બધી, તું વિડીયો ઉતારી મારી માયા છે કે અહીંયા વિડીયો બનાવવાની છૂટ છે, વાંધો નથી. એટલે પૂછી લીધું પહેલાં જ બધું કેવડા મોટા ફોટા છે જો તમે. એટલો ટાઈમ છે અંદર. અમને પૂછી લીધું તો અંદર જવા દે છે, તો આપણે જઈએ માથાભાઈના મંદિરમાં અંદર. છે આપણે જઈએ છીએ. મમ્મીની તીવ્ર ઈચ્છા હતી એક કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા દ્વારકા જઈને હોય કા ભવનાથમાં ન જઈએ કા તો સિદ્ધ માધવરાય આવવું પડ્યું માધવરાયના દર્શન કરવા માટે. આજે થઈ જાઓ દર્શન. ગૌશાળા થઈ જાય બધું. મને એવું લાગે કે વર્ષો પહેલા બનાવ્યું હોય છે અને અટાણે. અચ્છા, હા હા બાવને રથ બતાવી દીધો. આપણે સીધા બીચ ઉપર જાઉં. જૂનું બીચ છે અહીંયા બધાને આપણે ફરવી દઈએ. કોઈ અહીંયા નથી ગયા અને નવા બીચ ઉપર જઈ આવીશું. હવે એ થોડું થોડું જ આપણે રાખીશું, વધારે લાંબુ નથી કરવું. કા બહુ પછી વહેલા ઘેરે હોય છે ને, કેમ કે 4:30 તો થઈ ગયા છે. ગૌશાળા નાની જ્યાં ગાયો બધી પાળેલી છે બધી સેમ. તો બહાર છે થોડી ઘણી છે. તો આ બધું જૂનું જ છે એમને છે ને, જૂનું જૂનું છે આ બધું. જો જૂનું બધું ઓઈડીને કેમ છે બાકી. 15 મિનિટ મારે દર્શન આપ્યા પછી દરવાજા દ્વાર બંધ થઈ ગયા તો હવે આપણે નીકળી અહીંથી એટલે બીચ ઉપર જઈએ. મારા મામી છે, મારા મમ્મી રસ્તિકા બધા જાય છે. અહીંયા મંદિર છે ને રિનોવેશનમાં છે અત્યારે. મારો એક જૂનો વિડીયો છે એમાં જોવો ને તો એમાં કામ હાલે. અને આમાં એમ સમજો ને કે 70% કામ પૂરું થઈ ગયું અને અંદર તો નહીં જવા હે. હા, જૂનું જે મંદિર જે નીકળ્યું હતું ને પાણીમાંથી, બધા કે એમ કે પાણીમાંથી નીકળ્યું હતું, આ એ મંદિર છે. પણ અટાણાની અંદર ન જવાય કેમ કે કામ હાલે. જો બધું ઉપર ચલાવે. મહાદેવનું મંદિર છે અને આખું રિનોવેશન થઈ ગયું. ભાઈ જૂનું હતું ને એ બહુ મસ્ત હતું, કઈ વાંધો નહીં. હવે આપણે જૂનું બીચ છે ને એમાં જૂનું દરિયો કિનારો અહીંયા એક વાર જઈ આવીએ. સાઈડમાંથી વ્યૂ આ જે ઉપર જો બધી બાકી છે. હા, હજી પાણીમાંથી નીકળ્યું ને મંદિરનું રિનોવેશન થઈ ગયું આખું કમ્પ્લીટ. પહેલાંનો સીન તમારે જોવો હોય તો મારું બીજું ચેનલ છે ને GJ011 વ્લોગ, એમાં છે એ વિડીયો આખો. અને એમાં જૂનું મંદિર જ આખું છે એ દેખાય છે. ત્યારે જોવું છે કામ ચાલુ થયું હતું રિનોવેશનનું. અત્યારે તો 70% જેટલો પૂરું થઈ ગયો ને. હવે આપણા બીચ ઉપર આવ્યા ને, આ બીચ આજથી
20 વર્ષ પહેલા અહીંયા હતું. અત્યારે તો તૂટી ગયું બધું, પાણી બહુ ઓછી આવે અહીંયા. કારણ કઈ છે નહીં. બીજે તો 20 વર્ષ પહેલા ત્યારે અહીંયા જમાવટ હતી. 20 વર્ષ પહેલા અત્યારે બધું પાણા નીકળી ગયું બધું. આ સનસેટ પોઈન્ટ હતો. અહીંયા ઉપર ચડીને સૂર્ય ડૂબતો હોય જોવાનું. આમ જો ક્યાં સુધી દરિયો છે, પછી ત્યાં સૂર્ય દેખાય જો છે ને. એટલી વાર છે સૂર્ય ડૂબવામાં. વાગ્યા છે 4:40 થઈ છે અત્યારે. તો હજી તો વાર છે 2 કલાકની. એટલે જો આ 2 કલાકનો ગાળો દેખાતો હોય છે. આમ હું તો મારી રીતે ફાંકા મારું છું જે હોય. આ જૂનું આખું બીચ હવે તૂટી ગયું. પાણી બહુ ઓછી આવે. બહુ આમ હાઈ લેવલમાં પાણી હોય. અહીંયા એક શિવલિંગ હતી એ તૂટી ગઈ છે. વર્ષો પહેલા ત્યારે શું છે, નવું બન્યું હતું ત્યારે આપણે અહીંયા આવી ગયેલા 2-3 વખત, એટલે ખબર છે આપણે. અને આ જે બધા બાંધકામ છે ને એ જૂના જ છે, બધા દેખાય નહીં. નવા બીચ ઉપર આવી ગયા તો હાલો હવે અહીંયા કૃષ્ણ ભગવાનનું જે આખું રથનું આખું મસ્તીની મૂર્તિ. રાજો કેમ છે રથ, બાકી એને 1 નંબર. આખું તમને રસ હું ને આમ સામેથી સાઈડમાંથી બતાવી દો. કૃષ્ણજી કેમ છે બાકી રથ? ખતરનાક રથ. આ રીતનું આખું જો કેમ છે, ખતરનાક છે ને બાકી આખે. વાહ યાર 1 નંબર બાકી બનાવેલ છે આખું સ્ટેચ્યુ. હાલો તો હવે આપણે અહીંથી જઈએ આગળ. મમ્મીને કઈ બાજુ ગયા જો જાય આમ આગળ. ઊંટ સવારી છે ને, ઊંટની સવારી કેમ છે બાકી? પાટો મારી દઈને લાગુ રહ્યો જોજો. અરે જા બધે અહીંયા જવા મળે દરિયે. ઊંટ ને બધું હાલે જો કેમ બાકી સીન આવે છે. મમ્મીને આ બધા પડીકા ચાલુ કરે ખાવાના છે ને. તડકા ધોમ ના જો આ તડકો, આ ધૂમ તડકાના બેઠા છે. જીગીને તારા જેન બેન બહુ મજા આવી એમ રખડવાની. જો જાય ને બધે હું લખું છે દરિયે હાલ જોઈ. હાલ આરાધ્યાને ઓલું નામ લખવું છે ને કે વિખાઈ જાય કે નથી વિખાતું જોવું છે ને. અહીંયા શ્રીરામ લખી જવા જોઈએ અહીંયા સુધી આવે છે કે નથી આવતો. જો એટલો આઘો આવે દરિયો જો. જોઈએ આગળ આવે છે કે નથી આવતો. આવી ગયો. રસ્સી ગાળા છે જીગી મોજમાં આવી ગયા જો. ઓલી ગાય
જો ગાઈસ વિડીયો કેવો લાગ્યો? આપણા વિડીયો અમે સુપર જ હોય છે. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આમથી કંઈ દેખાય નહીં, હું નહીં દેખાય કદાચ, કેમ કે વાંસ સૂર્ય આવે છે. ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપણા.